શરૂઆતમાં અગાઉ આપણે એક એપિસોડમાં રોગ વિશેની પ્રાથમિક માહિતી આપી હતી. હવે એમાં એ જે બે પ્રકારના રોગો છે તેમાં અત્યારે નિજ રોગની આપણે વિગતવાર માહિતી જોઈશું. નિજ રોગ એટલે કે પોતાનો રોગ. પોતાનો એટલે કોનું? શરીરની અંદરનો. તો શરીરમાં જે રોગો થાય છે જુદી જુદી જાતના, કેવી રીતે થાય છે? તો કે આપણે જે કંઈ આપણી ખાવાની આદતો છે, અહિત આહાર વિહાર જેને કહેવાય. અહિત એટલે કે જે શરીરને માટે અનુકૂળ નથી તેવા પ્રકારનો ખોરાક. અત્યારે આપણે જોઈએ છે કે બજારમાં જે કંઈ બધી વસ્તુઓ મળે છે એ એટલી શરીરને માટે અનુકૂળ નથી હોતી, હાનિકારક હોય છે. જેમ કે જંક ફૂડ છે, ફાસ્ટ ફૂડ છે, પછી બહુ તીખું તમતમતું મસાલાવાળું, વધારે પડતો ખટાશવાળું, આથેલી વસ્તુઓ, વધારે પડતા ઠંડા પદાર્થો, આઈસ્ક્રીમ છે કે બીજા ઠંડા પીણા, બેકરી આઇટમ્સ, આ બધાય રોગ માટેના કારણરૂપ થાય છે જો એને વધારે પ્રમાણમાં લેવામાં આવે તો. અને એમાં કોઈને એવા નિયમનો ખબર હોતી નથી કે કેટલું લેવાય, આ તે લેવાય, એમાં જે કેલેરી છે એનું પણ કોઈને ખ્યાલ ના હોય. એટલે સ્વાભાવિક રીતે ભૂખ પ્રમાણે માણસો એને શરીરની અંદર નાખ્યા જ કરે છે. જેને ગટર છે એવા પ્રકારનું સમજીને જે ધ્યાનમાં આવ્યું બધું, જે સ્વાદિષ્ટ લાગ્યું બધું જ શરીરની અંદર નાખ્યા કરતા હોય છે. એટલે એને અહિત આહાર કહેવાય. અને એને લીધે જુદા જુદા રોગો થાય છે. કયા રોગો થાય છે એની ચર્ચા પછી કરીએ આપણે. પછી વિહારની વાત આવે છે. વિહાર એટલે આપણી જુદી જુદી ક્રિયાઓ, હરવું ફરવું, ઊંઘ લેવી, કસરત કરવી, ચાલવું, બીજા આપણા જે સ્વાભાવિક કાર્યો છે દરરોજના, વેપાર ધંધાના કે ખેતીના કે નોકરીના કોઈ પણ કામ છે, એ બધા કામમાં અતિરેક થાય, વધારે પડતો એનો આપણે ઉપયોગ કરીએ આપણા શરીરનો એને માટેનો, એ ક્રિયાઓ કરવા માટેનો, તો તેનાથી પણ આ જુદા જુદા રોગો શરીરની અંદર થતા હોય છે. એટલે મુખ્ય રોગો થવાના કારણમાં અહિત આહાર વિહાર એ જ મુખ્ય છે કે જેને લીધે આપણા શરીર આપણું બગડે છે. આપણા શરીરની અંદરના જે કંઈ ઘટકો છે, અવયવો છે, એમાં ખરાબી આવે છે. શરીરની અંદરના જે કોષો છે, સેલ છે, એ પણ બગડે. અને સ્વાભાવિક રીતે ત્યાર પછી જે નિયમિત સ્વસ્થતાની રીતે જે કાર્ય થવું જોઈએ શરીરમાં, એ થતું નથી. તો એવા ઘણા બધા રોગો છે. એટલે બધા જ રોગો, માનો ને કે શરીરની અંદર જે થતા હોય બધા જ રોગો દરેકને ખબર જ છે, છતાંય મુખ્ય રોગોની આપણે વિશે વાત કરીશું. એ બધા રોગો જે નિજ રોગો કોને કહેવાય? તો કે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, હૃદયના રોગો છે, કિડનીના રોગ છે, લીવરના રોગો, ઉપરાંત ફેફસાના સંબંધિત રોગો, શરદી, ખાંસી, તાવ, ઝાડો થવો, હરસ, મસાજ, ચામડીના રોગો, વાયુના રોગો, સંધિવાત, આમવાત, આ બધા જે રોગો છે જુદા જુદા, જે દરેકને ખબર છે અને અનુભવ થાય છે. અને એમાં પણ તાવ મુખ્ય છે. અવારનવાર તાવ આવ્યા જ કરતો હોય છે. અને તે પણ ચોખ્ખું ક્લિયર કટ છે. આયુર્વેદમાં એને સ્પષ્ટ એક પરિભાષા આપી છે તાવ માટેની જ, કે મિથ્યા આહાર વિહારાભ્યામ દોષાહી આમાં શ્રયા બહિર્નિયસ્ય કોષ્ટાગદમ જોરદાસુ રસાનુગા. એનો અર્થ એ થયો કે મિથ્યા આહાર, મિથ્યા એટલે નકામો ખોરાક, જે આપણા શરીરને માટે જરૂરી નથી એવો ખોરાક અંદર શરીરમાં ખાઈએ, તેને લીધે આપણો જે પાચન ક્રિયા છે, અગ્નિ કહેવાય એને આયુર્વેદમાં, એટલે ડાયજેસ્ટિવ સિસ્ટમ, બધા ડાયજેસ્ટિવ જે એન્ઝાઇમ છે એ બધા બગડે, ડિસ્ટર્બ થાય. અને એની અંદર જે અગ્નિ એટલે કે તાપ એટલે ટેમ્પરેચર, એ ટેમ્પરેચર બ્લડ સાથે મિક્સ થાય, આખા શરીરમાં ફરે અને બધા છિદ્રોને બંધ કરી દે, એટલે અંદરની ગરમી અંદર ન રહે. અને એટલા માટે આપણે એને તાવ કહીએ છીએ, તાવ આવે એમ. અને ઓટોમેટિક જ્યારે ગરમી બહાર નીકળી જાય એટલે સ્વાભાવિક રીતે આપણે તાવ મટી ગયો એમ કહીએ છીએ. તો એ રીતે ઘણા બધા એવા કારણો છે કે જેનાથી આ અંદરના રોગો થાય છે. વધારે પડતું બધું ગળ્યું ખાવાથી, પછી મહેનત ન કરવાથી ડાયાબિટીસ થાય, સ્વાભાવિક છે. કાર્બોહાઈડ્રેટવાળા ખોરાકોને બધું લેવાથી, પછી ક્રોધ કરવાથી, એ ઉપરાંત વધારે પડતા તીખા તમતમતા એવા મસાલાવાળા ખોરાક ખાવાથી એનાથી બ્લડ પ્રેશર થાય. હવે લીવર છે તો લીવરના રોગોમાં પણ ઘણા બધા રોગો, જેમ કે કમળો છે, પછી લીવરનો સોજો અંદર આવે. એ ઉપરાંત હિપેટાઇટિસ બી ને હિપેટાઇટિસ એ ને એવા ઝેરી કમળો જેને કહી શકીએ, એવા પ્રકારના જે રોગો છે એ બધા રોગો પણ એ લીવરની અંદર થતા હોય છે. કારણ કે લીવરની અંદર એટલા બધા ખાણાઓ છે કે એમાં દરેક બાબતોની અવર જવર થતી જ હોય છે હંમેશને માટે.
અને એ બધું ચોકઅપ થઈ જાય તો તેને લીધે પછી લીવરમાં સોજા આવે, કમળો થાય અને જેને સિરોસિસ ઓફ લીવર ને એવા બધા રોગો થાય એ અંદરના ભાગમાં એને લીવરની વિકૃતિ કહી શકીએ આપણે. એવી જ રીતે ચામડીના જે રોગો પણ થાય છે ઘણાને, તો ચામડીના રોગોમાં પણ જેમ કે કોડ છે પણ એક ચામડીનો જ રોગ છે. પછી એ ઉપરાંત ખસ, ખરજવું, ખુજલી, દાજ, દરાજ, ખણસ, આ બધા રોગો પણ ચામડીના છે. એ પણ કેવી રીતે વધારે પડતું ખટાશ ખાવાથી, અહિત આહાર, અપથ્ય કરવાથી, અથવા તો જેને આપણે એમ કહીએ છીએ કે નકામો ખોરાક, એ બેના મિશ્રણથી આયુર્વેદમાં એને વિરુદ્ધ આહાર કીધું છે. વિરુદ્ધ આહાર એટલે કે બે પ્રકારના અલગ અલગ ગુણવાળા પદાર્થો એક સાથે મળે ત્યારે શરીરમાં એની વિકૃતિ ઉત્પન્ન કરે છે, લોહીને બગાડે છે, લોહીના સેલને તોડી નાખે છે અને એને લીધે પછી ચામડીના રોગો જાત જાતના બધા આપણે જોવા મળે છે. તો એ રીતે ચામડીના રોગો પણ થાય, વાયુના રોગ પણ થાય. ને અત્યારે આપણે જોઈએ છે કે અવસ્થા થાય, ઉંમર થાય એટલે સ્વાભાવિક રીતે સંધિવાત એટલે ઘૂંટણમાં સોજા આવે કે દુખાવો થાય, ચાલવામાં તકલીફ થાય. અને અત્યારે તો હવે ઘૂંટણની જે તકલીફો વધારે પડતી થાય ત્યારે એને ઘૂંટણની એમાં પણ ઓપરેશન કરીને શસ્ત્રક્રિયા કરીને આવા બધા ચેન્જીસ કરવામાં આવે છે શસ્ત્રક્રિયાથી. કે ભાઈ સામાન્ય રીતે એમ કે ભાઈ ઘૂંટણની ઢાંકણી બદલાવી છે, એવો સામાન્ય અર્થ છે આપણે. તો એનાથી પણ કંઈ કાયમ માટે સારું થતું નથી, એ થોડો સમય સારું રહે ને ફરી પાછી તકલીફ થાય. એટલે એ રોગ છે બધું. પછી આ બીજી પ્રકારના ઘણા હરસ, મસાના, બધા પેટના રોગો છે. પેટમાં ગેસ ટ્રબલ થાય ને અપચનના બધું એ રોગો જે છે એ બધા આપણી ટૂંકમાં એમ કહીએ તો આપણી ખાવા પીવાની જે ખરાબ આદતો છે, આપણી રહેણી કરની જુદી જુદી ક્રિયાઓ કરવાની જે અનિયમિત પ્રવૃત્તિઓ છે બધી, એ બધી જ નુકસાન કરનાર છે શરીર પર. એનાથી જ આ બધા રોગો થાય છે. હવે આ જે રોગો છે એના રોગોની અંદર આપણને ડૉક્ટર પાસે તમે જાઓ, એનું નિદાન કરે, ત્યાર પછી એની પર્ટિક્યુલર જે સ્પેસિફિક મેડિસિન છે એ મેડિસિન તમને આપે. તો આ મેડિસિનથી તમને રોગ નિદાન પ્રમાણે સારું થાય, રોગ મટે. પરંતુ અહીંયા એટલું એ બધું શક્ય નથી. હું આપણે એ રોગોની અંદર સામાન્ય પ્રકારના કયા ઉપચારો કરી શકાય એના વિશેની માહિતી જુદા જુદા રોગો વિશેની આપીશ. કારણ કે સ્વાભાવિક રીતે જ આપણે પ્રત્યક્ષ રૂપે ડૉક્ટર સાથે મળીને જે નિદાન થાય કે લેબોરેટરીના તપાસ દ્વારા નિદાન થાય ને પછી જે ચિકિત્સા કરો તેનાથી તો ફાયદો થાય, સંપૂર્ણ ફાયદો પણ થઈ શકે. પરંતુ અહીંયા એક અનુમાનથી એટલે કે શરીરમાં જે કંઈ વિકૃતિ થઈ છે તેના વિરુદ્ધની અંદર ઔષધો છે એના ગુણવાળા, એ સજેસ્ટ કરી શકાય. એટલે એ સજેશનના બાબતમાં હું કહી શકીશ. એટલે એમાં દાખલા તરીકે તાવ છે તો તાવને માટે તો દવાઓ બધી મોડર્ન સાયન્સમાં પણ ઘણી છે, આયુર્વેદની પણ ઘણી બધી છે. અને ઘણા લોકોને ખબર પણ હશે કે આયુર્વેદમાં તાવ ઉતારવા માટે સુદર્શન ઘનવટીનો ઉપયોગ થાય છે. હવે સુદર્શન ઘનવટીનો ઉપયોગ કેમ થાય છે ટૂંકમાં એને જણાવી દઉં, કારણ કે એની પાછળનો પણ સિદ્ધાંત છે. કડવી વસ્તુ છે કડવો રસ. હવે કડવા રસની અંદર આયુર્વેદમાં એક આપણે બધાને કદાચ ખબર હશે કે પંચમહાભૂત. હવે પંચમહાભૂતની અંદર જે આપણે શરીરની અંદર આહાર લઈએ છીએ એ આહારની અંદર 6 રસવાળા આહાર લેવાતો હોય છે. હવે 6 રસની અંદર કડવો રસ જે છે એની અંદર જે પ્રધાન મહાભૂતો કયા છે? આકાશ અને વાયુ. હવે આકાશનો ગુણધર્મ શું છે? ખુલ્લાપણું, હોલોનેસ. એટલે એ જે પોતે જ ખુલ્લું છે એ બીજાને પણ ખુલ્લું કરી નાખે. એટલે તાવમાં શું થાય છે કે શરીરના જે છિદ્રો છે બંધ થઈ જાય છે, અટકી જાય છે બધા જ. એટલે ગરમી બહાર નથી નીકળી શકતી, એને આપણે તાવ કહીએ છીએ ને, ટેમ્પરેચર. તો આ કડવો રસ જે છે એ આપવામાં આવે તો એનાથી બધા છિદ્રો ખુલી જાય છે. છિદ્રો ખુલી જાય એટલે પરસેવો થાય, પરસેવો થઈ જાય એટલે આપણો ટેમ્પરેચર ડાઉન થઈ જાય, રોગ તાવ ઉતરી જાય. આવું એલોપેથીવાળા પણ તાવમાં કડવી દવા આપે છે, હોમિયોપેથીવાળા પણ તાવમાં કડવી દવા આપે છે, અને આયુર્વેદમાં તો છે જ પહેલેથી જ. એટલે ઘણા લોકોને ખબર છે અને એ આપી શકાય. સુદર્શન ચૂર્ણ કે કાં તો સુદર્શન ઘનવટી. અને એ ઉપરાંત પણ કોઈ એવા દવાઓ તમને ઉપલબ્ધ ના હોય તો કડવો રસ આપો તો પણ તાવ મટી જાય. જે આપણી પાસે ઉપલબ્ધ હોય તો એનાથી પણ તાવ મટે છે. પરંતુ એ ઝેરી ન હોવું જોઈએ. આપણને ખબર હોવી જોઈએ કે દવા ઝેરી નથી.
તો જ લઈ શકાય, નહીં તો એવી રીતે વૈદ્યની કે ડૉક્ટરની સલાહ વગર કોઈ પણ દવાઓ શરીરમાં નખાય નહીં. અને હું આપને જે કહું છું એ નિર્દોષ દવાઓ છે કે જેને આપી શકાય. અગાઉના વખતમાં ગામડાઓની અંદર ઘણા એવા મહાનુભાવો રહેતા હતા કે જેઓ આવું સામાન્ય દવા દારૂ જાણતા હોય. અને બીજું ઘરમાં એવી બધી મહિલાઓ પણ કેટલીક હોય છે કે જેને આપણે ડોશીમાનું વૈદ્ય કહીએ છીએ. કાંઈ પણ તકલીફ થાય છોકરાઓને કે બીજા કોઈને પણ, તો એ ડોશીમાં દવાનું સજેસ્ટ કરે ને એનાથી મટી જાય ને, એ પણ સારી વસ્તુ છે. તો એવી રીતે તાવમાં તમે કોઈ પણ એવી રીતે કડવી વસ્તુ આપો અથવા તો સુદર્શન ઘનવટી આપો તો મટી જ જાય તાવ. કેટલીક વાર એવું બન્યું છે કે ડૉક્ટરોની દવાથી તાવ ના ઉતર્યો હોય ને આ સુદર્શન ઘનવટીથી તાવ ઉતરી ગયો હોય. ઘણા બધા લોકોને આપણને ખબર જ છે, ત્યાં રહેતા અમેરિકામાં રહેતા હોય ઘણા લોકોને ખબર જ છે કે સુદર્શન ઘનવટી વિશે. એટલે એમાં આપો તો કોઈ નુકસાન નથી ને સારી રીતે મટી જાય. પછી ડાયાબિટીસની વાત કરીએ તો ડાયાબિટીસની અંદર પણ અગાઉ બે વાત કરીએ એમ કે વધારે પડતું ગળપણ ખાવાથી, કાર્બોહાઈડ્રેટવાળા પદાર્થો ખાવાથી, શ્રમ ન કરવાથી શરીરની અંદર કફ વધે છે અને એ કફને લીધે ડાયાબિટીસ થાય છે. પેશાબ ડોળો થઈ જાય, વારંવાર જવું પડે, પછી અશક્તિ આવી જાય, શરીર થોડું રિડ્યુસ થાય, આ બધા લક્ષણો એમાં જોવા મળતા હોય છે. અને પછી એકવાર ડૉક્ટર પાસે તમે જાઓ અને નિદાન થાય કે ડાયાબિટીસ છે અને એ દવા સજેસ્ટ કરે આખી જિંદગી તમારે લેવી પડે એવી પરિસ્થિતિ થઈ જાય. પરંતુ એ હું માનતો નથી. જો શરૂઆતનું સ્ટેજ હોય અને તમે એવી આયુર્વેદના સામાન્ય ઔષધો લો અથવા તો સામાન્ય ટ્રીટમેન્ટ કરાવો તો એ ડાયાબિટીસ મટી જાય છે ને ફરીથી એનો ઉથલો મારતો નથી. કાયમ માટે તમારે દવા લેવાની જરૂર પડતી નથી. તો એ રીતે દાખલા તરીકે ડાયાબિટીસની જ વાત કરીએ તો ડાયાબિટીસમાં કફને માટે કહ્યું છે કે કડવો, તુરો અને તીખો આ 3 પ્રકારના રસોનો કોઈ આહાર કે કોઈ ઔષધિ તમે લો તો ડાયાબિટીસ મટી જાય અથવા તો સામાન્ય થયું તો કંટ્રોલમાં આવી જાય. કારણ કે કફની વિરુદ્ધના રસો છે. જે કંઈ થયું છે એની વિરુદ્ધનું ઔષધ તમે આપો તો સ્વાભાવિક રીતે મટી જાય. અને એ સિવાય પણ બીજા 2-3 એવા ઉપાયો પણ બતાવ્યા છે સામાન્ય કે જે તમે દરેક વ્યક્તિ કરી શકો છો. તો એ ઉપાયોની અંદર એક એ છે કે આમળા અને હળદર આ બંનેનો પાવડર સમાન ભાગે લેવાનો અને 1 ચમચી પાવડર સવારે લો પાણી સાથે અને 1 ચમચી પાવડર રાત્રે સૂતી વખતે લો તો તમારો ડાયાબિટીસ કંટ્રોલમાં જ રહે છે. કોઈ વધારે પડતું પરિસ્થિતિ બગડવાની સંભાવના હોતી નથી. એટલે એ એક નિર્દોષ ઔષધ છે. એની સાથે સાથે કહ્યું છે આયુર્વેદમાં ચોખ્ખું, એને આયુર્વેદમાં એક સૂત્ર બતાવ્યું છે, ધાત્રી નિશા પરિક્રમણ છે. ધાત્રી એટલે આમળા અને નિશા એટલે હળદર. અને પરિક્રમણ એટલે ફરવું, ચાલવું, મહેનત કરવી. જે વ્યક્તિ દરરોજ આ 1 ચમચી સવાર સાંજ આમળા અને હળદરનો મિશ્રણનો પાવડર લે છે અને 4-5 કિલોમીટર ચાલે છે તેને ડાયાબિટીસ થતો જ નથી અને થયો હોય તો એ કંટ્રોલમાં જ રહે છે, એ વધતો નથી. એટલે આટલું કરો તો પણ તમારે સારામાં સારો ફાયદો થાય. એ ઉપરાંત ડાયાબિટીસમાં પણ કડવા રસોનો ઉપયોગ કરી શકાય. કડવા દ્રવ્યો એમાં ઔષધો છે ઘણા બધા, પણ એ આપણને અત્યારે હું સજેસ્ટ કરી શકું નહીં કારણ કે એની પણ માત્રા હોય છે, એના નામો આ તે કોઈને ખબર પડે ના પડે એટલા માટે એની ચર્ચા નથી કરવી. એના ઘણા બધા ઔષધો આયુર્વેદમાં છે પણ આ સામાન્ય ઉપચાર મેં આપને બતાવ્યો. ત્યાર પછી આવે છે બ્લડ પ્રેશર. આ બ્લડ પ્રેશરની અંદર સ્વાભાવિક રીતે 2 પ્રકારના, એક તો હાઈ બ્લડ પ્રેશર અને લો બ્લડ પ્રેશર. હાઈ બ્લડ પ્રેશરની અંદર લોહી પાતળું થઈ જાય છે અને એકદમ ઝડપથી ફરવા મળે છે. તો આ બધું કેમ સતત બન્યા કરે છે? એમાં જે પ્રેશર શબ્દ કયો છે તો શું છે કે શરીર અંદરની જે નળીઓ છે, લોહીનું વહન કરનારી નળીઓ, એના ઉપર દબાણ આવે છે, પ્રેશર થાય છે અને એને લીધે આપણને જુદા જુદા લક્ષણો ઉત્પન્ન થાય. જેમ કે માથું દુખે, ચક્કર આવે, પછી બેચેની લાગે, આવા પ્રકારના લક્ષણો જોવા મળતા હોય છે અને એને લીધે વ્યક્તિ બેચેન બની જાય, સ્વાભાવિક છે. તો એને ટાળવા માટે અથવા તો એ ન થાય એના માટે પણ શું કરવું જોઈએ? તો પહેલાં મેં કહ્યું કેમ થાય છે બ્લડ પ્રેશર, એની વાત મેં કરી હતી કે બહુ વધારે પડતો ગુસ્સો કરવાથી, વધારે પડતા તીખા અને ખારા અને ખાટા પદાર્થો ખાવાથી, એવી રીતે એટલું આથેલી વસ્તુઓ વધારે ખાવાથી અને જુદી જુદી આઇટમો જે બેકરી આઇટમોને બધું કહ્યું છે એ પણ એમાં નુકસાનકારક છે. તો એ બધું ખાવાથી, ફાસ્ટ ફૂડને બધું ખાવાથી થાય છે. એટલા માટે એને કંટ્રોલ કરવો જોઈએ. આયુર્વેદમાં ચોખ્ખું કહ્યું છે કે જે કંઈ તમે રોગને મટાડવો છે તમે પહેલાં પથ્ય પાલન કરો,
જે કારણોથી રોગ થાય છે એને અટકાવવાનું કામ કરો. એક સામાન્ય સિદ્ધાંત છે, જો તમારે ગટરને સાફ કરવી હોય તો એ ગટરની અંદરનો એ જે કચરો છે એ ન આવવો જોઈએ, અને એ કચરો તમારે પહેલેથી જ બંધ કરી દેવો જે ગંદકી આવે તે. અને એટલા માટે એમાં તમારે સ્વાભાવિક રીતે જે પદાર્થો જે એનાથી રોગ થાય છે બંધ કરવા જોઈએ. હવે એના ઉપાય તરીકે કહીએ તો શું કરી શકાય? બ્લડ પ્રેશરની અંદર બ્લડ પ્રેશરમાં જે હાઈ બ્લડ પ્રેશર છે એની અંદર તમારે ગળ્યા પદાર્થો જ ખાસ કરીને લેવાના હોય છે. એમાં પણ અમારા આયુર્વેદની દ્રષ્ટિએ વાયુની અને પિત્તની વૃદ્ધિ થાય છે. એટલે પિત્તને માટે અને વાયુને માટેનો એક જ રસ પ્રધાન છે, મધુર રસ. એટલે આને સામાન્ય વ્યક્તિઓને પણ ખબર છે કે શરબત પી લે એટલે બ્લડ પ્રેશર ઓછું થઈ જાય. અને એના જ વિરુદ્ધમાં જો બ્લડ પ્રેશર ઓછું થઈ ગયું છે તો ગળ્યા રસો ખાવાના હોય, અને લોકો ખાય છે, ચોકલેટ ખાય, બિસ્કિટ ખાય અને મટી જાય છે. તો એ બ્લડ પ્રેશરની અંદર બીજા ઘણા ઔષધો છે, અને એ એનાથી આયુર્વેદમાં એક સર્પગંધા ઘનવટી કરીને કીધું છે, અને એ સર્પગંધા ઘનવટી લેવાથી મોડર્નમાં પણ એનો ઉપયોગ થાય છે. બ્લડ પ્રેશર ઓછું થઈ જાય છે. અને ખોરાક અમુક જે એનાથી થાય છે, ખોરાક બંધ કરી દો તો પણ કંટ્રોલમાં રહે છે. આવી રીતે મધુર રસવાળા શરબતો પીવો, મધુર રસવાળા દ્રવ્યો ખાઓ તો એનાથી સારું થઈ જાય છે. અને ઓછું હોય તો એની અંદર ગંઠોડા છે, પછી સૂંઠ છે, મરીનો પાવડર છે, એવું લેવાથી વધી જાય છે બ્લડ પ્રેશર. જે વધી ગયું ઓછું થઈ ગયું છે એ વધી જાય અને માપનું થઈ જાય. આ પ્રકારે એને માટેના ઔષધો આવા સામાન્ય છે. એ જ રીતે બીજા ઘણા બધા ઔષધો છે.